नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजयानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुमधारी विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ નું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પહેલા અધિકારની 27મી ગાથા પછીથી ચુલિકા કહેવામાં આવી છે. એ ચુલિકા આપણે વાંચનમાં લીધી અને એ પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એની ઉપર વિસ્તાર કર્યો. એ આપણે કરી રહ્યા છીએ. ચુલિકાના વિસ્તારનો છેલ્લો ભાગ આજે આપણે લઈએ છીએ અને તે પછીથી બીજો અધિકાર એને એમાં ઉપોદ્ઘાત રૂપે પહેલા જે વર્ણન કરવામાં આવ્યું છે એ લઈશું. તો આજે આગળ લઈએ છીએ આ ચુલિકાનો છેલ્લો ભાગ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પાના નંબર 247. અહીંયા છેલ્લે સર્વગત વિશે પૂજ્ય ગુરુદેવ કહે છે કે આકાશ લોક તથા અલોકમાં વ્યાપેલું છે. આકાશ લોક તથા અલોકમાં વ્યાપેલું છે માટે તેને સર્વગત કહે છે. લોકાકાશ અને અલોકાકાશ મૂળ તો આકાશ એક જ દ્રવ્ય છે, અખંડ છે, અનંત છે. તથા લોકમાં ધર્મ તથા અધર્મ દ્રવ્ય વ્યાપેલા છે માટે તેને સર્વગત કહે છે. જો સર્વગત કોને કેવું એ અહીંયા પહેલા તો કહી રહ્યા છે. આકાશ તો સર્વગત છે અને લોકાકાશમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વ્યાપેલા છે તો તેને સર્વગત કહે છે. એટલે અપેક્ષાથી એમ કહેવાય. લોકાકાશની અપેક્ષાથી જોઈએ તો સર્વગતપણું લોકાકાશમાં છે એને સર્વગતપણું કહ્યું. તો એમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને સર્વગત કહેવાય. તથા જીવ દ્રવ્યમાં બધા જીવો સમુદ્ઘાત કરતા નથી. જ્યારે જીવ સમુદ્ઘાત કરે તો કેવળી સમુદ્ઘાત કોણ કરે? જેને 6 મહિના કરતા ઓછો સમય આયુષ્યનો બાકી રહ્યો હોય અને કેવળ જ્ઞાન થયું હોય તો પછી એ બાકીની અઘાતી કર્મની 4 પ્રકૃતિઓ છે એને એક સરખી આયુષ્ય સમાન કરી લે છે. એટલે એ કેવળી સમુદ્ઘાત કરે છે અને એ પણ 4 સમયમાં એ પૂર્ણ લોકાકાશ પ્રમાણે વ્યાપક થઈ જાય અને પછી પાછા બીજા 4 સમયમાં પોતાના મૂળ સ્વરૂપે આવે. તો એવું તો કોણ કરે? કોઈક જ કરે છે. એટલે જીવને એ રીતે સર્વગતપણું છે નહીં. એટલે ગુરુદેવ એ વાત કહે છે કે તથા જીવ દ્રવ્યમાં બધા જીવો સમુદ્ઘાત કરતા નથી. બધા કેવળી પણ સમુદ્ઘાત કરતા નથી. તેથી જીવ એ અપેક્ષાએ જોઈએ તો અસર્વગત છે. પણ આકાશમાં બધે જીવો રહેલા છે. લોકાકાશમાં એમ કરીને કહે છે તો એ અપેક્ષાએ સર્વગત છે. તથા પૂતગલ દ્રવ્ય લોકાકાશ તુલ્ય મહાસ્કંદની અપેક્ષાએ સર્વગત છે. મહાસ્કંદનો વિચાર કરીએ લોકાકાશ પ્રમાણ એવા તો એ અપેક્ષાએ પૂતગલ દ્રવ્ય સર્વગત છે. તથા બાકીના પૂતગલોની અપેક્ષાએ અસર્વગત છે. એક એક પૂતગલ પરમાણુનો વિચાર કરીએ તો અસર્વગત છે. અથવા તો નાના સ્કંદનો વિચાર કરીએ તો પણ એનું સર્વગતપણું છે નહીં. વળી એક કાળાણુની અપેક્ષાએ કાળ દ્રવ્ય સર્વગત નથી અને લોકાકાશ પ્રમાણે અસંખ્ય કાળાણુની અપેક્ષાએ કાળ દ્રવ્ય લોકમાં સર્વગત છે. લોકાકાશમાં બધા પ્રદેશે છે એટલે એ અપેક્ષાએ એનું સર્વગતપણું કહ્યું. વળી વ્યવહાર નયની અપેક્ષાએ
બધા દ્રવ્યો પરસ્પર એક ક્ષેત્રે રહે છે. વ્યવહાર નયની અપેક્ષાએ બધા દ્રવ્યો ક્યાં રહે છે? એક જ ક્ષેત્રે રહ્યા છે. એટલે કે આકાશનું જે ક્ષેત્ર છે એમાં ધર્માસ્તિકાય પણ છે, અધર્માસ્તિકાય પણ છે, કાળાણુ પણ છે, પૂતગળ પરમાણુનો સ્પંદ વગેરે પણ હોય અને જીવનો ભાગ પણ હોય અને આકાશ એટલે બધા દ્રવ્યો એમ કહે છે કે વળી વ્યવહાર નયની અપેક્ષાએ બધા દ્રવ્યો પરસ્પર એક ક્ષેત્રે રહે છે. આત્મા અને કર્મ એક ક્ષેત્રે છે, છતાં કર્મ આત્મામાં પ્રવેશ કરતા નથી. આત્મામાં પ્રવેશ કરતા નથી, એનાથી ભિન્ન રહે છે. જો એક દ્રવ્ય બીજામાં પ્રવેશ કરે તો અનંતા દ્રવ્યો રહે નહીં. એટલે કે કર્મ છે તે આત્માના પ્રદેશની અંદર પહોંચી જાય, ઘૂસી જાય, વ્યાપી જાય એમ બને નહીં. જો એવું બને તો પછી જીવ અને પૂતગળ ભેગા થઈ જાય, એટલે બે માંથી એકનો તો નાશ જ થાય. બીજી રીતે કહીએ તો બંનેનો નાશ થાય, નવી જ કોઈ વસ્તુ ઉત્પન્ન થાય. પણ એવું બનતું નથી. કર્મ કર્મમાં છે, આત્મામાં નથી, અને આત્મા આત્મામાં છે, કર્મમાં નથી. દરેક પદાર્થ પોતપોતામાં પરિણમી રહ્યો છે. પોતે પોતા રૂપે પરિણમી રહ્યો છે, પોતપોતાને વિશે પરિણમી રહ્યો છે, એની બહાર નીકળતો નથી. પોતાની જેટલી સત્તા છે, જેટલા ક્ષેત્ર પ્રમાણે એમાં જ દરેક પદાર્થ પરિણમે છે. એ સત્તાને છોડીને કોઈ પદાર્થ બહાર પરિણમતો નથી. એક આકાશ ક્ષેત્રે રહેલા હોવાથી જીવ અને કર્મ સાથે છે એમ બોલાય છે, પણ અજ્ઞાની જીવ વ્યવહાર કથનનો અર્થ નહીં સમજતો હોવાથી ભૂલ કરે છે અને એમ કહે છે કે કર્મ અને જીવ એક, અથવા તો શરીર અને જીવ એક, એવી ભૂલ કરે છે. અજ્ઞાની જીવ એમ ભૂલ કરે છે. આકાશના એક ક્ષેત્રે રહ્યા એટલે કઈ મળી ગયા છે એવી તો કોઈ વાત નથી. જીવ શરીરમાં રહે છે એવી વાત પણ નથી. શરીર અને જીવ બંનેના પ્રદેશો જ જુદા છે, તો કોનામાં રહે? કોઈનામાં રહેતું જ નથી. જીવનો ચેતના ગુણ કર્મમાં પ્રવેશ કરતો નથી અને કર્મનું રૂપી પણ આત્મામાં પ્રવેશતું નથી. ધર્મનો ગતિ હેતુત્વ ગુણ જીવમાં પ્રવેશ કરતો નથી અને જીવ પોતાનું જીવપણું છોડે નહીં, પૂતગળ પોતાનું રૂપીપણું છોડે નહીં. વ્યવહારને બીજી ચીજનું જ્ઞાન કરાવે છે, પણ ચીજો એકબીજામાં પ્રવેશ કરતી નથી. વ્યવહાર જ્ઞાન કરવા માટે છે, પણ આદરણીય નથી. દરેક વસ્તુ સ્વતંત્ર છે, સ્વતંત્ર પરિણમે છે, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને એમાં એને કોઈની અપેક્ષા નથી. હવે કહે છે કે અહીં કોઈ પ્રશ્ન કરે કે મંત્રથી સાપનું ઝેર ઉતરી જાય છે ને, કહ્યું ને કે એક બીજામાં પ્રવેશે નહીં એવી વાત કરી, એટલે અહીંયા કહે છે કે મંત્રથી સાપનું ઝેર ઉતરી જાય. અથવા તો આપણે પણ કહીએ છીએ ને કે આ મેડિસિન આવી દવા આપવાથી શરીરમાંથી રોગ ચાલ્યો જાય વગેરે કહીએ છીએ ને, તેમાં પણ એવું જ થયું ને કે એક દ્રવ્ય કે ગોળી હોય કે પીવાની દવા હોય કે ઇન્જેક્શન હોય, તો એ શરીરમાં ગયું એટલે પછી શરીરની અંદર જે રોગ હતો એ મટી જાય છે. તો એક દ્રવ્ય દ્વારા બીજા દ્રવ્યનું કાર્ય થયું ને, એમ આપણે પણ એમ કહીએ ને. એ વખતે મંત્રની વાત હતી, મંત્રથી સાપનું ઝેર ઉતરતું હતું. પણ મંત્ર છે એ પણ શું છે, અત્યારે આપણા માન્યામાં ના આવે, પણ એ વાત સત્ય છે, થઈ શકે, એમાંથી મોટી વાત નથી. મંત્રથી સાપનું ઝેર ઉતરી શકે, એમાં કોઈ ગપ્પા મારે છે, કોઈ એવી વાત ન કરવી, ઉતરી શકે. અત્યારે એ વિદ્યા ન હોય એટલે એનો અર્થ એવો નથી કે ન ઉતરી શકે. કેમ કે મંત્ર છે એ પણ પૂતગળની પર્યાય છે. મંત્ર એટલે ભાષા વર્ગણાના પરમાણુની પર્યાય, એ પરમાણુની પર્યાય છે.
દવાનો વિચાર કરીએ તો દવા પણ શું છે? એ પણ બીજા પૂતગલની પર્યાય જ છે ને, એ પણ પૂતગલની પર્યાય છે. તો એ અનેક પ્રકારે પૂતગલની પર્યાયો હોય, અને એ પૂતગલની પર્યાય જો દવાની પર્યાયથી જો શરીરના પૂતગળો જે છે એમાં ફેરફાર થઈ શકતો હોય તો પછી મંત્ર જે છે એ પણ પૂતગલની પર્યાય, એનાથી પણ ફેરફાર થઈ શકે, એમાં કઈ મોટી વાત નથી. પણ આપણે તો એ વાતને અહીંયા જરા જુદી રીતે સમજવી છે. પહેલે તો એમાંથી તો આપણે અધ્યાત્મ સમજીએ કે એક પરમાણુનું પોતાનું પરિણમન ચાલે છે અને બીજો પરમાણુ આવીને એના પરિણમનને બદલાવી નાખે, એવું બને એમ? તો કે ના, એવો નૈમિતિક સંબંધ હોય, પેલાનું બદલાવાનો હોય ત્યારે એમ થાય, બાકી કોઈને કઈ બદલે એવી વાત નથી. એટલે અહીંયા જે વાત કરી છે એનો ઉત્તર આપ્યો છે. કઈ કોઈ પ્રશ્ન કરે કે મંત્રથી સાપનું ઝેર ઉતરી જાય છે ને, તેનું સમાધાન આપતા કહે છે કે એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી. મંત્ર બોલાય છે તે ભાષા વર્ણામાંથી શબ્દનું પરિણમન થાય છે, અને તે અનંતા પરમાણુનો સ્કંદ છે. એ પણ અનંતા પરમાણુનો સ્કંદ છે, અને શરીરના પરમાણુનો સ્કંદ છે, તે તેનાથી જુદો છે. એવી જ રીતે દવા જે છે એ પણ પરમાણુનો સ્કંદ છે, અને શરીર છે પણ એનાથી જુદો બીજા પરમાણુઓનો સ્કંદ છે. એટલે આ સ્કંદ અને પેલો સ્કંદ બંને સ્કંદ જ છે, પણ એ કોઈ ઉપર કાંઈ અસર કરતા નથી. ભાષાના પરમાણુ શરીરના પરમાણુને તો અડતા નથી, પરંતુ સ્કંદમાં પણ એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી ને. આ શરીર એની અંદર અનંત પરમાણુ ભેગા સાથે રહ્યા છે તો કોઈમાં ઘૂસી જતા નથી, અડતા નથી. એટલે ગુરુદેવનું કહેવું એમ છે કે એ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવીને રહ્યા છે, કોઈમાં ભળી જાય ભેળસેળ થતી નથી. એક પરમાણુ પોતે પોતાનું અસ્તિત્વ અને પોતાના અનંત ગુણને ટકાવીને એ સ્કંદની અંદર રહ્યો છે. એટલે એમ એ બીજા પરમાણુને અડતો નથી. એક પરમાણુની પર્યાયનો બીજા પરમાણુની પર્યાયમાં અન્યોન્ય અભાવ છે. અન્યોન્ય અભાવ એટલે આ પરમાણુ છે એ નામનો પરમાણુ, એની પર્યાયનો અભાવ બીજા બી નામના પરમાણુ છે એની પર્યાયની અંદર એનો અભાવ છે. એવી રીતે આ બી નામનું પરમાણુ છે એની પર્યાયનો એ નામના પરમાણુની પર્યાયમાં અભાવ છે. એટલે બંનેને અન્યોન્ય ભાવ કહ્યો. આનો આમાં નથી ને આનો આમાં નથી. અભાવ વાળી વસ્તુ બીજામાં પ્રવેશ કરે એમ બનતું નથી. એક પરમાણુ 2 ગુણ ચિકાસ વાળો છે, તે 4 ગુણ ચિકાસ વાળા બીજા પરમાણુ સાથે ભળી જઈને 4 ગુણ ચિકાસ વાળો થાય છે, તો તે પણ પોતાની તેવી યોગ્યતાના કારણે થયો છે. પ્રવચન સારમાં એ વાત આવે છે કે પોતાથી વધુ 2 ગુણ ચિકાસ કે લુખાસ વાળા બીજા પરમાણુઓની સાથે આ પરમાણુ જોડાય છે તો એ પણ એટલા ગુણ ચિકાસ વાળો થાય છે. 2 ગુણ ચિકાસ વાળો હતો અને પેલા 4 ગુણ ચિકાસ વાળા પરમાણુના સ્કંદમાં જોડાયો એટલે આ 4 ગુણ વાળો થયો. તો પેલા 4 ગુણ વાળાને કારણે થયો છે એમ નથી. પોતાની યોગ્યતાથી 2 ગુણ ચિકાસને બદલે 4 ગુણ ચિકાસ વાળો થયો. એ બધી પર્યાય છે. એ પર્યાય એની પોતાની સ્વતંત્ર રીતે થાય છે, બીજા સાથે ભળ્યો માટે નહીં, પોતાની યોગ્યતાને કારણે થાય છે. તો ગુરુદેવ કહે છે કે આ રીતે 6 દ્રવ્યો પરસ્પર પ્રવેશ રહિત છે, એકબીજામાં કોઈ પ્રવેશ કરતું નથી. 6 દ્રવ્ય સ્વતંત્ર જ રહે છે, સાથે રહ્યા છે, બાજુમાં રહ્યા છે, છતાં પણ કોઈને પ્રભાવિત કરતું નથી અને કોઈના કારણે નથી. બધાનું સ્વતંત્ર અસ્તિત્વ, સ્વતંત્ર પરિણમન, આકાશના એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે, છતાં પણ પોતપોતામાં રહ્યા છે. હવે તે કથનનું તાત્પર્ય કહે છે. આ બધું સમજ્યા પણ એનું તાત્પર્ય શું, આમાં ધર્મ શું આવ્યો? તે તો કહે છે કે 6 દ્રવ્યોમાં પુણ્ય પાપ રહિત શુદ્ધ આત્મા ઉપાદેય છે એમ બતાવે છે. હવે તાત્પર્ય આ રીતે લે છે. 6 દ્રવ્યની અંદર એક જીવ દ્રવ્ય છે, આત્મા છે, તે શુદ્ધ છે, અને એની વર્તમાન પર્યાય શુભાશુભ ભાવરૂપ થતી પર્યાય જેને કારણે એને પુણ્ય પાપના કર્મના બંધ છે. તો કે છે એ બધાથી રહિત શુદ્ધ આત્મદ્રવ્ય જે છે તે ઉપાદેય છે. દરેક આત્મા પર પદાર્થથી રહિત છે. વળી કેવો છે આત્મા?
તો તેનો સ્વભાવ રાગ રહિત છે. સ્વભાવ રાગ રહિત છે. રાગ થવાના કોઈ ગુણો આત્મામાં નથી. તો એનો સ્વભાવ કેવો છે? તો કે એનો જ્ઞાન આનંદ એવો સ્વભાવ છે, એવું એનું સ્વરૂપ છે. એક શુદ્ધ રૂપ શુદ્ધ છે, એક રૂપ શુદ્ધ છે. તથા દયાદાન આદિ શુભ ભાવ, હિંસા આદિ અશુભ ભાવ તથા મન વચન કાયાના નિમિત્તે થતા કંપનથી રહિત એવો આત્મા શુદ્ધ છે, જેની અંદર શુભ કે અશુભ ભાવ નથી અને મન વચન કાયાના યોગના નિમિત્તે થતા કંપન એ પણ આત્માના મૂળ દ્રવ્યમાં નથી. એવો આત્મા શુદ્ધ છે અને એ શુદ્ધ આત્મા એ જ ઉપાદેય છે. મન વચન અને કાયા એ કાંઈ કંપન કરાવે છે આત્મ પ્રદેશોનું એમ નથી, પણ એના નિમિત્તે આત્મ પ્રદેશોનું કંપન થાય છે. પણ એવા કંપનથી આત્મા રહિત છે. એવા કંપનથી ભગવાન આત્મા રહિત છે અને એવો શુદ્ધ આત્મા તે જ ઉપાદેય છે. અહીં પર્યાય દ્રષ્ટિ ઉડાડી છે અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવી છે. એટલે કે પર્યાય દ્રષ્ટિને અહીંયા એકદમ ગૌણ કરીને વાત લેવામાં આવી છે. દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ સ્વરૂપ જે છે એને માનવું, સ્વીકારવું, આત્મસાત કરવું, એનો સત્કાર કરવો અને હું છું એમ પરિણમી જવું. એ દ્રવ્ય હું છું એમ પરિણમી જવું, એવી દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે. એવો પુરુષાર્થ કરવાનો છે. ગુરુદેવ કહે છે કે પ્રથમ જ્ઞાન કરાવ્યું હતું કે આત્માના રાગને લીધે કર્મ નથી અને કર્મને લીધે રાગ નથી. આ વાત તો વારંવાર કહેવામાં આવી. આત્માના રાગને લીધે કર્મ નથી. એ વખતે કર્મ સ્વતંત્ર રીતે બંધાય છે અને કર્મનો ઉદય થયો માટે રાગ થાય છે એમ પણ નથી. એટલે કર્મને લીધે રાગ નથી. દરેકના પરિણામ સ્વતંત્ર છે. હવે કહે છે કે શુભાશુભ ભાવો તથા યોગનું કંપન ક્ષણિક છે. ક્ષણિક છે, થોડા સમયનું હોય, ક્યારેક હોય, એ ક્ષણિક છે. તે અશુદ્ધ ભાવ છે. તારું ત્રિકાળ સ્વરૂપ નથી. ત્રિકાળ સ્વરૂપ છે તે શુદ્ધ સ્વરૂપ છે. આ ક્ષણિક છે અને અશુદ્ધ છે. એ તારું ત્રિકાળ સ્વરૂપ નથી. માટે પર્યાયની રુચિ છોડ. કેમ કે આ ક્ષણિક જે છે એ પર્યાય એવું છે, દ્રવ્યમાં નથી. એટલે એવી પર્યાયની રુચિ છોડ અને ત્રિકાળી સ્વભાવની રુચિ કર એમ કહે છે. કૃપાળુદેવમાં આવે કે હું પામર શું કરી શકું, એટલે પછી એ જીવ એમ કે હું તો પામર પામર પામર. એ તો પ્રભુની આગળ પામર થવાની વાત છે. જો પોતે સક્ષમ છે એવો વિચાર જ ન કરે તો પછી પુરુષાર્થ ક્યાંથી કરશે? પુરુષાર્થ કરવા માટે પોતે સક્ષમ છે, પાંગળો નથી. ભગવાને એમ કહ્યું કે તું ભગવાન આત્મા છો અને પછી વળી પાછો પાંગળો ક્યાં થાય છે? અને બીજી વાત અહીંયા જે કહ્યું છે એ વાત એની જોડે જોડીએ તો પાંગળો કહેતો હોય તો એ શું? એ બધું પર્યાયમાં છે, એ ક્ષણિક છે. ત્યાં સુધી કેટલું પાંગળાપણું છે. પોતે ભગવાન જે છે, જે દ્રવ્ય અપેક્ષા એ પોતે શુદ્ધ પૂર્ણ પવિત્ર જે છે એ તો ત્રિકાળ વસ્તુ છે. એનું લક્ષ્ય કરે તોય એમ છે અને ન કરે તો એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. એનું લક્ષ્ય નથી કરતો એટલે કાંઈ દ્રવ્ય કે અશુદ્ધ થઈ જાય? એવા પોતાના શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય ન કરવાને કારણે એ દ્રવ્ય પાંગળું થઈ જાય એવી તો કોઈ વાત નથી. તો ત્રિકાળ શુદ્ધ જ છે. આ બધું પર્યાયમાં છે ને, જે પર્યાયમાં છે એનું લક્ષ્ય કરી અને જીવ નક્કામાના વિભાવ ભાવે થાય છે, નક્કામાનો શુભાશુભ ભાવે થાય છે. કારણ વગર એ દુઃખી થાય છે. જે પર્યાયમાં છે, જે ક્ષણિક છે, એ ક્ષણિકનું લક્ષ્ય કરીને દુઃખી થાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એનું લક્ષ્ય છોડ. તું પર્યાય જેવડો જેવો નથી, વર્તમાન પર્યાય જેવડો ને જેવો નથી. ભલે કદાચ તને નિર્મળ પર્યાય થઈ હોય તો તું એવડો નથી. તું તો પરિપૂર્ણ ભગવાન આત્મા શુદ્ધ છો. શું કહે છે કે તારું ત્રિકાળ સ્વરૂપ એ બધું નથી. અશુદ્ધ ભાવ ક્ષણિક એ બધું તારું નથી. માટે પર્યાયની રુચિ છોડ અને ત્રિકાળી સ્વભાવની રુચિ કર એમ કે છે.
આનું નામ ધર્મ છે અને એ જ આપણને સમજાવ્યું શાસ્ત્રના સાર રૂપે. છતાં જીવને હજી બેસતું નથી. જેવો સ્વાધ્યાય પૂરો થાય કે પાછો એ રમેશ બની જાય છે. વર્તમાન પર્યાય એને મુખ્ય કરે છે અને પેલું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે એનો તો સાવ ભૂલી જાય છે. સ્વાધ્યાય પત્યા પછી સાવ ભૂલી જાય છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. ગુરુદેવને તો સતત રહેતું હતું. આ મોટો ફેર છે મહાપુરુષોમાં અને આપણામાં. આ મોટો ફેર છે. સતત પોતે પોતાના સ્વરૂપને યાદ રાખે, એને સ્મરણમાં રાખે અને એને માટે જ આખો પુરુષાર્થ કરવાનો છે, એ પ્રગટ કરવા માટે. પણ એ તો ભૂલી જાય છે. ગુરુદેવ કહે છે કે એની દ્રષ્ટિ કર, આ પર્યાયની રુચિ છોડ અને ત્રિકાળી સ્વભાવની રુચિ કર. આ જ મોટી વાત છે. એ જ કરવાનું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. ખાતા પીતા ઉઠતા બેસતા હાલતા ચાલતા નાતા ધોતા ગમે તે કરતા હોઈએ ત્યારે પણ હું અંદરમાં તો એમ જ હોય કે હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ જ છું. આ બધું કઈ મારું નથી. જે કરતો હોય, જે કઈ થતું હોય એમાં બધામાં એમ જ કે આ બધું થવાનું હોય તે થાય, મારે ને એને કાંઈ સંબંધ નહીં. હું તો ભગવાન આત્મા શુદ્ધ જ છું. જે કરતે એ બધાની અંદર એમ હોય. અને પછી જે થઈ રહ્યું હોય એમાં પોતાપણું ના કરે અને એને માટે કોઈ અપેક્ષાઓ પણ ના રાખે કે આમ જ થવું જોઈએ, આવા જ પરિણામ આવવા જોઈએ, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. તો પછી આપોઆપ વિકલ્પો ઘટી જાય. એ બધું થાય છે તો થાય છે. દરેક વખતે દરેક સમયે આ વાતને યાદ કરવાની, સ્મરણમાં રાખવા જેવું છે. આ વસ્તુએ સ્મરણમાં રાખવા જેવી છે. તો કહેવાય કે ભાઈ પર્યાયની રુચિ છોડી. રુચિ છોડવી તો પડશે ને. અહીંયા આગળ કહે છે કે જે જીવ પરથી પોતામાં કાર્ય માને તથા કર્મને લીધે પોતાના પરિણામ માને તે તો નિમિત્તથી પણ જુદો પડ્યો નથી. નિમિત્તથી પણ જુદો પડ્યો નથી. બીજાને લીધે કાર્ય પોતાની અંદર થાય, બીજાના પરિણામ ને બધામાં એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એક વસ્તુનું કાર્ય થતું હોય ત્યારે થાય અને એ સાથે તે સામે બીજી વસ્તુ હોય અનુકૂળ તો એની ઉપર નિમિત્તનો આરોપ અપાય. તો તેથી થઈ શું ગયું પણ એમાં એની પાછળ કઈ ગાંડા થવાની જરૂર નથી. દરેક કાર્યો સ્વતંત્ર રીતે થાય છે. છ દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન થાય છે અને એમાં હું જીવ દ્રવ્ય છું અને મારું સ્વતંત્ર પરિણમન મારા ગુણને કારણે જે થાય એ જ મારું પરિણમન છે. એ સિવાય બારમાં બીજું પરનાલક્ષ્ય થાય એ તો મારું છે નહીં. હું એમાં જ રોકાઈ રહ્યું છું. ઉપદેશકોએ એટલી સૂક્ષ્મતાથી વાતને સમજ્યા નથી. એમણે બધી જાત જાતનો પરના કાર્યો કરવાનો ઉપદેશ આપ્યો છે. એ ગુરુદેવે આ વાત કરી કે ભાઈ તું જે કરી શકે છે એ કર ને. કૃપાળુદેવે પણ એમ કહ્યું કે જે કરી શકે છે જીવ એ એને કરવું નથી અને જે નથી કરી શકતો એને માટે જાવા નાખે છે. બધા મહાપુરુષોએ આ જ વાત કરી છે. શું કે છે કે જે જીવ પરથી પોતામાં કાર્ય માને, પરથી પોતાની અંદર કાર્ય થાય એમ માને તથા કર્મને લીધે પોતાના પરિણામ માને તે તો નિમિત્તથી પણ જુદો પડ્યો નથી. કેમ કે કર્મ ને એ બધા નિમિત્ત છે, પણ એ નિમિત્ત છે, એનાથી પોતે જુદો પડ્યો નથી. તો પછી તે પર્યાયથી જુદો પડી અને દ્રવ્ય દ્રષ્ટિ સી રીતે કરી શકે? હજી તો પેલા પરદ્રવ્યને આધીન બુદ્ધિ છે કે આને કારણે આપણે છીએ. અમુક વસ્તુને કારણે આ બધું થાય છે. એવી પરદ્રવ્યને આધીન બુદ્ધિ પડી છે. તો પછી આ પોતાની વર્તમાન પર્યાય જે છે, વર્તમાન પોતાની જીવની પર્યાય, શરીરની વાત નથી, જીવની પર્યાય, એ પર્યાય એ પણ પોતાનું સાચું સ્વરૂપ નથી. તો એવી પર્યાયથી જુદા પડી અને દ્રવ્યની દ્રષ્ટિ એ કેવી રીતે કરશે? ન જ કરી શકે. ગુરુદેવ કહે છે કે નહીં કરી શકે. એટલે અહીં નિમિત્તથી પાછો ખસેડી અને પુણ્ય પાપ અને કંપનરૂપ પર્યાયની રુચિ છોડાવીને દ્રવ્ય બુદ્ધિ કરાવવા કહ્યું છે કે શુદ્ધ આત્મા ઉપાદેય છે. આનું 4 લીટીમાં તો આખો સાર ભરી દીધો છે ગુરુદેવે. કેટલી અદભુત વાત કરી દીધી છે. શાંતિથી વિચારીએ ને તો ખ્યાલ આવે. આ બધું સમય લઈને કરવા જેવું છે. આમ વાંચી નાખીએ ને સ્વાધ્યાય કરી નાખીએ ને ગુરુદેવ બોલ્યા એટલે સાંભળી લીધું ને એમ પ્રભુ નથી વાત હોતી. ગુરુદેવની વાતના એક એક શબ્દ, એક એક વાક્ય ઉપર બરાબર વિચાર કરવાનો હોય, ચિંતન મનન કરવાનું છે. કૃપાળુદેવે કહ્યું ને કે કર વિચાર તો પામ. આ વિચાર આમ કરવો જોઈએ.
અહીંયા કે છે 249માં પાના ઉપર આગળ ગુરુદેવ કહે છે કે પર પદાર્થો તથા નિમિત્તો આદરણીય નથી, શરીર કર્મ આદરણીય નથી, પૈસા સુખરૂપ નથી, પરમા સુખ છે એવી કલ્પના પણ શુદ્ધ આત્મામાં નથી, શુદ્ધ આત્મામાં એવી કલ્પના નથી. પુણ્ય પાપના ભાવથી રહિત શુદ્ધ આત્મા એક જ આદરણીય છે. આ આદરણીય પોતાનું સ્વરૂપ શુદ્ધ આત્મા છે તે જ આદરણીય છે. એને ગંભીરતાથી લેવું જોઈએ. એમ નહીં કે આ તો રોજ સાંભળ્યું છે એટલે પછી થીક સ્કિન થઈ ગયો, એટલે આ વાત આવે એટલે આ તો આપણે સાંભળીએ, પણ સાંભળીએથી શું થઈ ગયું? વિચાર્યું? રોજ સાંભળ્યું તો શું થઈ ગયું? સ્વીકાર્યું તો છે નહીં. હું શુદ્ધ આત્મા છું એવો સ્વીકાર થયો છે? નથી થયો. એટલે તો ગુરુદેવ વારંવાર કહે છે એ વાત કે ભાઈ તને સ્વીકાર નથી થયો, અમે જાણીએ છીએ, તું આટલા વર્ષોથી સ્વાધ્યાય કરે છે પણ તને હજી તું શુદ્ધ આત્મા છે એવો સ્વીકાર નથી થયો, એટલે તમારે આ તને વારંવાર યાદ કરાવવું પડે છે. આ તો જુઓ, મહાપુરુષની કરુણા તો જુઓ કે પૂર્ણ પાપના ભાવથી રહિત શુદ્ધાત્મા એક જ આદરણીય છે. ફરીથી કહી દીધું, એ આદરણીય છે. આગળ કહે છે કે પણ જે જીવ પરમાં અટકેલો છે તે દ્રવ્ય દ્રષ્ટિ કરી શકશે નહીં. માટે ભાવ કર્મનો કરતા તું છો એમ પ્રથમ નક્કી કર. એટલે હવે ક્રમ બતાવ્યો કે કેવી રીતે તારે આગળ વધવું. જે જીવ પરમાં અટકેલો છે એ દ્રવ્ય દ્રષ્ટિ નહીં કરી શકે, એટલે પહેલા એને શું કરવું જોઈએ કે પોતાને જે ભાવ થઈ રહ્યા છે એનો કરતા પોતે છે, અને એ પણ અજ્ઞાન અવસ્થા છે માટે એનો કરતા થાય છે. એટલે પહેલા તો એ નક્કી કર, પેલું એટલું ફક્ત નક્કી કર કે ભાવ કર્મનો કરતા તું છો એમ નક્કી કર. પણ પેલા જળ કર્મનો કરતા એમ ન વિચાર કરતો, એ જળ જુદું છે. કાળ આવો આવ્યો માટે ધર્મ ન થાય એમ પછી નિમિત્તાધીન દ્રષ્ટિ જે છે ને એ છોડી દે, એ ના કરતો. માત્ર ભાવ કર્મનો કરતા છે એટલી વાત ગુરુદેવે કહી કે એમાં એટલું નક્કી કર કે ભાઈ આ શુભાશુભ ભાવ જે છે એનો કરતા હું છું, એને માટે જવાબદાર હું છું, એટલું નક્કી કર. તો પછી એનું પ્રાયશ્ચિત કરે ને આગળ વધાય. પણ એ સિવાય બીજી વાત ન લે, પરની દ્રષ્ટિ નહીં. આ કાળ આવો આવ્યો માટે ધર્મ ન થાય, કાળને તું દોષ નહીં દે, દોષ તારો છે. ભાવ તને વિભાવ ભાવ થયો તો એને માટે આ પંચમ કાળ એ કઈ જવાબદાર નથી. એટલે કાળ આવો આવ્યો માટે ધર્મ ન થાય એમ નથી. વરસાદ ન આવે અને અનાજની ખેંચ પડે એમાં અમે ધર્મ કેવી રીતે કરીએ? લો આવું કે ગુરુદેવ કહે છે કે એમ કેનારની દ્રષ્ટિ પર ઉપર છે. તું એની વાતને લઈ લે, એની વાતને તું લક્ષ્મણ લઈ લે, એની દ્રષ્ટિ તો પર ઉપર છે. જો તું સાચો સાધક હો, મુક્ષ હો, તો તું તારામાં રહે, તું તારામાં છો. પર પદાર્થો પરમાં છે, તું તારામાં છો. તારા પરિણામ પરને લીધે નથી અને પરની પર્યાય તારે લીધે નથી. માટે પર ઉપરની દ્રષ્ટિ છોડી પુણ્ય પાપ તારી પર્યાયમાં તારાથી થાય છે. બસ આ ભાવ જે થયા એ શુભાશુભ ભાવ, તો એ પુણ્ય પાપ તારી પર્યાયમાં તારાથી થાય છે એમ પ્રથમ જ્ઞાન કરી અને પછી આગળ વિચાર કરવાનો કે પણ એ પણ તારું કાયમી સ્વરૂપ નથી. આ જે શુભાશુભ ભાવનું કહ્યું ને કે એનો ભાવ કર્મનો તું કરતા પુણ્ય પાપના પરિણામ જે થાય છે તે તારાથી થાય છે એમ પેલા નક્કી કર્યું ને પછી હવે એમ જ આગળ વધવાનું કે એ ખરેખર મારું સ્વરૂપ નથી. એટલે ગુરુદેવ કહે છે કે તે પણ તારું કાયમી સ્વરૂપ નથી એમ શ્રદ્ધા કર. આ બીજું સ્ટેપ કહ્યું, બીજા પગથિયામાં એમ કહ્યું કે થાય છે એ સ્વીકાર કર, તારા પરિણામ થાય છે પણ એ તારું કાયમી સ્વરૂપ નથી. એટલે પોતાનું કાયમી સ્વરૂપ કંઈક જુદું છે એવો નિર્ણય થાય. આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે એમ પછી નક્કી કર કે આ જે થઈ રહ્યું છે એ મારું કાયમી સ્વરૂપ નથી, એ ક્ષણિક છે. શુભ ભાવ અશુભ ભાવ થાય છે એ બધું પર્યાય છે, એ ક્ષણિક છે, એ મારું સ્વરૂપ નથી પણ થાય છે મારી પર્યાયમાં. અને આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે એમ શુદ્ધ દ્રવ્યની રુચિ કરે, અને એમ શુદ્ધ દ્રવ્યની રુચિ કરાવવી છે અહીંયા, એટલે તો આ રીતે વાત કરી છે, એમ કરાવે છે.
હવે કહે છે કે અજ્ઞાની કહે છે કે કર્મને લીધે રાગ કરવો પડે તો તે વાત ખોટી છે. કર્મ રાગ કરાવતું નથી. જીવ રાગ કરે તો કર્મને નિમિત્ત કહેવાય, અને જીવ રાગ ન કરે તો કર્મને નિમિત્ત પણ ન કહેવાય. અને તેને નિમિત્ત નૈમિતિક સંબંધ માન્યો કહેવાય કે ભાઈ રાગ થયો તો એ વખતે પણ હું તો મારું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, અને આ રાગ થયો એ મારો દોષ છે, મારો અપરાધ છે, મારી પર્યાયમાં થયું છે, પણ એમાં નિમિત્ત કારણ કર્મ હતું. કર્મે મને રાગ કરાવ્યો નથી. મારો પુરુષાર્થ ઊંધો થયો એટલે રાગ થયો. એમાં કર્મ માત્ર નિમિત્ત છે. કર્મ ઉપર હું દોષ આપતો નથી. પણ એકબીજાને લીધે કાર્ય માનવામાં આવે તો કર્તા કર્મ સંબંધ માનતા બંને દ્રવ્ય પરાધીન થઈ ગયા. એને બદલે જો એમ માનવામાં આવે કે નિમિત્તે મને કર્મે મને રાગ કરાવ્યો એમ માનવામાં આવે તો મોટી ભૂલ થશે. એમ માનવામાં આવે એવું એ બીજા પદાર્થની સાથે કર્તા કર્મ સંબંધ માનવામાં આવે તો પરાધીનતા થઈ. કર્તા કર્મ સંબંધ નથી, નૈમિતિક સંબંધ છે. બે દ્રવ્ય વચ્ચે કયા સંબંધ હોય? બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ હોય. કોઈને કારણે નથી, એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ હોય. પણ કર્તા કર્મ સંબંધ બે દ્રવ્ય વચ્ચે હોય નહીં. હું કર્તા થઈ અને બીજાના પરિણામ કરું, બીજા જીવ દ્રવ્ય કે બીજા અજીવ દ્રવ્યના પરિણામ કરું, એવો કર્તા કર્મ સંબંધ મારે બીજા દ્રવ્ય સાથે હોય નહીં. પરંતુ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય. નિમિત્ત નૈમિતિક સંબંધ હોય પણ નિમિત્ત કાંઈ કરતું નથી, એટલે પરાધીનતા એમાં આવતી નથી. તો કર્તા કર્મ સંબંધ માનવામાં આવે તો પછી તો બંનેને પરાધીનતા થઈ જાય. પણ એમ નથી. પર્યાયમાં થતો વિકાર પણ સ્વતંત્ર માન્યા પછી કહે છે કે વિકાર અશુદ્ધ છે. પર્યાયમાં થતો વિકાર પણ સ્વતંત્ર થાય છે એમ પછી કહે છે કે વિકાર અશુદ્ધ છે, ક્ષણિક છે, અને તેની રુચિ છોડ, અને ત્રિકાળી આત્મા શુદ્ધ છે તેની રુચિ કર. ધર્મ નિમિત્તમાંથી, કર્મમાંથી કે શરીરની ક્રિયામાંથી આવતો નથી. તેમજ પુણ્ય પાપમાંથી પણ ધર્મ આવતો નથી. કોઈ શાસ્ત્રમાં એવું કહ્યું નથી નિમિત્તમાંથી ધર્મ આવે કે કર્મમાંથી કે શરીરની ક્રિયામાંથી ધર્મ આવે, એવી ક્યાંય વાત નથી. તેમજ પુણ્ય પાપમાંથી પણ ધર્મ આવતો નથી. પણ ધર્મ ધર્મી એવા આત્મામાંથી આવે છે. નિર્મળ પર્યાય, ધર્મની પર્યાય એટલે રત્નત્રયની પર્યાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પર્યાય, એ ધર્મની પર્યાય. એવી પર્યાયો ક્યાંથી આવે? એ શુદ્ધ આત્મામાંથી આવે છે. માટે શુદ્ધ આત્મા એક જ ઉપાદેય છે. શુદ્ધ આત્મા એક જ ઉપાદેય છે. એ પ્રવચન પૂરું થયું. પછી આગળ બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે આ અધિકાર 6 દ્રવ્યોનો છે. ભગવાન સર્વજ્ઞ દેવે 6 દ્રવ્યો ગુણ પર્યાય સહિત જોયા છે. સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એ આવ્યું છે, સ્પષ્ટ આવ્યું છે. હવે તેમાં કયા દ્રવ્યો હે છે તથા કયા ઉપાદેય છે તેનો વિચાર કરે છે. હે એટલે છોડવા લાયક, ઉપાદેય એટલે આશ્રય કરવા લાયક, ગ્રહણ કરવા લાયક, એમાં રોકાવા લાયક, એ મય થવા લાયક. ઉદ્ગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 5 દ્રવ્યો આદરણીય નથી. આદરણીય નથી એટલે તિરસ્કાર કરવા લાયક એવો અર્થ નથી થતો. પણ અહીંયા તો અધ્યાત્મની અંદર આદરણીય નથી અને આદરણીય છે એનો અર્થ એવો થાય કે આદરણીય છે તો એનો આશ્રય કરવાનો, અને આદરણીય નથી તો એનો આશ્રય નહીં કરવાનો. એને કારણે કોઈ પ્રકારે પરાધીન થવું નહીં, એને આધીન થવું નહીં. એમ એ આદરણીય નથી. શરીર, કર્મ વગેરે જ્ઞાનના જ્ઞેય છે, પણ તે અંગીકાર કરવા જેવા નથી. શરીર, કર્મ વગેરે છે એ પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે, એ પણ અંગીકાર કરવા જેવા નથી. અંગીકાર કરવા એટલે શું? કે એ મારા છે, મારાપણાનો ભાવ એમાં જે થાય એ કરવા જેવો નથી. એ છે એટલું જ્ઞાન કરવાનું છે. એ છે શરીર કર્મ એટલું જ્ઞાન કરવાનું છે. અને હવે જીવ દ્રવ્યની વાત કરે છે કે શુદ્ધ નિશ્ચયથી જોવામાં આવે તો બધા જીવો શક્તિ રૂપે શુદ્ધ છે, જ્ઞાન અને આનંદના પિંડ છે.
એક સમયની વિકારી પર્યાયને ગૌણ કરીએ તો બધા જીવો આનંદ કંદ છે. બધા જીવોની પર્યાય જે સંસાર પર્યાયમાં છે, બધા જીવોની પર્યાય જુદી 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 હોય ને એક જ સમયે બધાની પર્યાયનો વિચાર કરીએ કે ચલો આ સમયે બધાની પર્યાય કેવી, તો દરેકની પર્યાય જુદી જુદી રીતે જ છે, પણ છતાંય કેવી છે, બે માંથી એક હોય, શુભ અથવા અશુભ ભાવરૂપ પર્યાય હોય, બીજું તો કઈ હોય નહીં. સંસાર પર્યાયમાં છે ત્યારે એમ કહીએ તો એ રીતની ભાવ પર્યાય છે. સ્વનું લક્ષ કરે નહીં ત્યારની વાત છે. સ્વનું લક્ષ કરે છે એ તો ધર્મી સમ્યક દ્રષ્ટિ છે, એની વાત જુદી છે, એને એમણા એક બાજુ તરફ રાખીએ, ભલે સંસાર પર્યાયમાં છે તો પણ. તો બાકી બધા જીવની પર્યાય કેવી છે, આપણા બધાની પર્યાય કાં તો શુભ અથવા અશુભ હોય. એક સમયમાં લઈએ તો બે જ ભાગ પડે, આટલા લોકોની શુભ પર્યાય, આટલા લોકોની અશુભ, પણ એ સમય પૂરતી થઈ, બીજા સમય બધું બદલાય પાછું. તો એ બધી પર્યાયો ફરી પાછી જે થાય તો પણ છેવટે તો જે શુભ વાળાની અશુભ પણ થઈ જાય, શુભ વાળાની વિશેષ શુભ પણ થાય, ને શુભ ને શુભ અશુભ, એ બધું ફેરફારો થાય. છેવટે તો શુભ અશુભમાં જ રમત રહી ને, શુભ અશુભ થી બહાર તો ક્યાંય નીકળ્યો જ નહીં, શુભ ને અશુભમાં જ રહે. એટલે શુભ અને અશુભ ની એમ કહીએ કે આપણે શુભ ને અશુભ ની બે દોરી વચ્ચે બંધાયેલો છે. એક દોરી જે છે આ બાજુ ખેંચે તો શુભ તરફ લઈ જાય, આ બાજુ ખેંચે તો અશુભ તરફ લઈ જાય. શુભ અશુભમાં આપણે ખેંચાયા કરીએ છીએ. એ બંને દોરીને કાપીને શુદ્ધ ભાવે થઈએ એ કરવાનું છે. આમાં ને આમાં જ આપણે તો ભવના ભ્રમણ કર્યા કરીએ, આમથી આમ ખેંચાય ને આમથી આમ ખેંચે. ક્યારેક શુભ ભાવ વધારે હોય તો એવી ગતિ થાય, ક્યારેક અશુભ ભાવ વધારે હોય તો એવી ગતિ થાય, પણ એમાંથી બહાર નીકળતા નથી. આ બધી સંસાર પર્યાય ચાર ગતિની છે, અને એની જે પર્યાય જે છે એ બધાની, દરેક જીવની, દરેક જીવ એટલે નિગોદ થી માંડીને બધા જીવો, એટલે બધા જીવોની પર્યાય જે છે એ પર્યાય જે છે એ એક સમયની વિકારી પર્યાય, એને ગૌણ કરીએ સિદ્ધ સમાયના કેવળી પરમાત્મા સિવાયના, એ બધા સિવાયના બધા જીવોની પર્યાયનો જો વિચાર કરીએ, અને સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ ધ્યાનમાં છે એ વખતની પર્યાય સિવાય બધાની પર્યાય શુભાશુભ ભાવરૂપ હોય છે. પણ એ એક સમયની પર્યાય જે છે એને આપણે ગૌણ કરીએ, દરેકને માટે ગૌણ કરવામાં આવે તો દરેક જીવને એ પર્યાયને ગૌણ કરીએ તો પછી શું રહ્યું, દરેક જીવ એ દ્રવ્ય બાકી રહ્યું. તો એ દ્રવ્ય જે છે એ તો આનંદ કંદ છે. તો એમ બધા જીવો આનંદ કંદ છે. એક સમયની વિકારી પર્યાયને ગૌણ કરીએ તો બધા જીવો આનંદ કંદ છે, જ્ઞાન રૂપ એક સ્વભાવના ધરનાર છે. બધા જીવોનો વિચાર કરીએ, આ સમયની પર્યાયને ગૌણ કરીએ તો બધા જીવો જ્ઞાન રૂપ એક સ્વભાવના ધરનાર છે. આ સદસ્ય પણ બતાવ્યું, દ્રવ્ય અપેક્ષા એ સદસ્ય ભાવ બતાવ્યો છે. સર્વ જીવો પરમાત્મા સમાન છે, ને આ દ્રષ્ટિ તો ગુરુદેવને થઈ હતી, એટલે ગુરુદેવ કહેતા હતા કે બધા ભગવાન છો અને ભગવાન થાઓ. હવે વિચાર કરો કે ગુરુદેવે જયારે આ સૂત્ર આપી, બધા ભગવાન છો અને ભગવાન થાઓ, એમાં તો બહુ મોટી વાત છે. કેવી દશામાં એ બોલ્યા હશે, કેવી દ્રષ્ટિ છે, અમને શું વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા છે, સામે બધા જીવોને જોઈ રહ્યા છે તો એ દ્રવ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. સર્વ જીવો પરમાત્મા સમાન છે એમ નક્કી કરનારને પોતાની શક્તિની પ્રતીત થઈ કે પોતે પણ પરમાત્મા સમાન છે, અને આમ પોતાનો નિર્ણય કરનારને બધા જીવો શક્તિ રૂપે પૂર્ણ છે એમ જાણવા જેવા છે. એમ પોતાના આત્માના શ્રદ્ધા જ્ઞાન થતા બધા આત્માઓ જ્ઞાન અને આનંદની શક્તિથી ભરેલા છે એમ જ્ઞાન થઈ જાય છે. એવો નિર્ણય કરે, એમ જાણે, એવી શ્રદ્ધા કરે, એવું પ્રતીતમાં લઈ અને પુરુષાર્થ કરે તો પછી એને એમ નિર્ણય થઈ જાય છે કે પોતે પણ જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે, અને પછી એમાં પોતાનું લક્ષ્ય કરે તો એને એવો અનુભવ થાય છે બધા આત્માઓ જ્ઞાન અને આનંદની શક્તિથી ભરેલા છે. એમ જ્ઞાન થઈ જાય છે. માટે સર્વ જીવો ઉપાદેય છે એમ કહ્યું. અને ઉપાદેય છે તો કોને ઉપાદેય છે? બધા પોતપોતાને ઉપાદેય છે, પોતાનું સ્વરૂપ પોતાને ઉપાદેય છે. આગળ કહે છે કે વ્યક્તિ રૂપથી અનંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ 5 પરમેષ્ઠી ઉપાદેય છે. અરહંત અને સિદ્ધ પૂર્ણ છે, અને આચાર્ય ઉપાધ્યાય સાધુ અલ્પજ્ઞ છે. એટલે એમની અપેક્ષા છે, અરહંત અને સિદ્ધની અપેક્ષા છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ એમને છદ્મસ્તપણું છે, અલ્પજ્ઞ છે. એ રીતે
તેમાંથી અનંત અને સિદ્ધ બે ઉપાદેય છે અને તેમાંથી નિશ્ચયની અપેક્ષાએ એક સિદ્ધ ઉપાદેય છે કે જે પરમ આનંદનો અનુભવ કરી રહ્યા છે. હરિયન પરમાત્મા અને તીર્થંકર ભગવાનને પણ એવો આનંદનો અનુભવ તો છે, પણ જે અઘાતી કર્મો જે છે એને એના ઉદયો છે એટલે શરીર સાથે રહ્યા છે એટલું જ, બીજો વિશેષ કોઈ ફેર નથી. ઉપકારની દ્રષ્ટિએ તો હરિયન પરમાત્માનો વિશેષ ઉપકાર લેવામાં આવ્યો છે, એટલે પહેલા નમસ્કાર આપણે હરિયન ભગવાનને કરીએ છીએ અને પછી સિદ્ધ ભગવાનને કરીએ છીએ. અહીંયા આગળ કહે છે કે વળી પરમ નિશ્ચયથી જોવામાં આવે તો ભોગોની અભિલાષાથી રહિત, ભોગ આમ પર પદાર્થને હું ભોગવું એવો જીવને અનાદિનો મિથ્યા ભાવ પડ્યો છે ને ભોગવવાનો, એનાથી પોતે સુખી થાય એવી જે માન્યતા પડી છે ને એ જ ખોટી માન્યતા છે. એના માટે કહે છે કે વળી પરમ નિશ્ચયથી જોવામાં આવે તો ભોગોની અભિલાષાથી રહી, તેની ઈચ્છા જ ન હોય, અભિલાષા જ ન હોય, સાચા જ્ઞાની ધર્મીને મુમુક્ષુને એની અભિલાષા છૂટે તો જ આગળ વધે. એવી અભિલાષાથી રહિત તથા સંપૂર્ણ વિકલ્પોથી રહિત પરમ ધ્યાનના સમયે સિદ્ધના સમાન જે નિજ શુદ્ધ આત્મા છે તે જ ઉપાદેય છે. એટલે સિદ્ધ સમાન પોતાનો શુદ્ધાત્મા ક્યારે? તો કે ભોગવો અભિલાષા એની ઈચ્છાથી રહિત અને સંપૂર્ણ વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી એની અનુભૂતિ કરે છે, તો એ વખતે પરમ ધ્યાનના સમયે સિદ્ધના સમાન જે નિજ શુદ્ધાત્મા પોતાનો શુદ્ધાત્મા છે તે જ ઉપાદેય છે. શરીર મન વાણી આત્માથી જુદા છે, તે જે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઉઠે છે તે પણ હેય છે. તેનાથી રહિત આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે. ચિદાનંદ આત્મા છે તે જ્ઞાતા છે. ચિદાનંદ ચિત્ત આનંદ જ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે તે જ્ઞાતા છે. પોતે જ જ્ઞેય છે ને વર્તમાન પર્યાય તે જ્ઞાન પર્યાય છે. પોતે પોતાને જાણે છે, જ્ઞેય પોતાનું સ્વરૂપ છે એને જ્ઞેય કરે છે, અને એવી જે જ્ઞાનની પર્યાય થઈ છે એટલે વર્તમાન પર્યાય જે જ્ઞાનની થઈ છે પોતાને જાણવા વાળી, એમ જ્ઞાન પર્યાયની સ્વજ્ઞેયમાં એકતા થાય છે તે પરમ ધ્યાન છે. એટલે આવી જ્ઞાન પર્યાય જે થઈ એની એકતા સ્વજ્ઞેયમાં થાય છે. સ્વ પોતાનું જ્ઞેય એની સાથે એનું જ્ઞાન કરવા વાળી જે પર્યાય જે છે એ બંને એક રૂપ થઈ જાય છે. એનું નામ પરમ ધ્યાન છે. બે પણ રહેતું નથી, દ્વૈત રહેતો નથી. જેવી રીતે સિદ્ધને નિર્વિકલ્પ અનુભવ છે તેવો અંશે અનુભવ સાધકને ધ્યાન વખતે હોય છે. તેવો અંશે અનુભવ સાધકને પણ હોય, પણ ક્યારે? ધ્યાન વખતે હોય છે. અને એકલા ચિદાનંદ આત્માને પોતાના જ્ઞાનમાં જ્ઞેય બનાવે છે તે વખતનો નિજ શુદ્ધ આત્મા ઉપાદેય છે. એ વખતે જયારે ધ્યેય બનાવે છે અને એ વખતે અનુભવ કરે છે તો એવો એ આત્મા, એ શુદ્ધ આત્મા જે અનુભવમાં આવ્યો એ જ ઉપાદેય છે. એ ઉપાદેય છે. અને એ ધ્યાન ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને, સાતમે ગુણસ્થાને અને તેની ઉપરના ગુણસ્થાને હોય છે. સાતમાથી ઉપર બધે ધ્યાન જ છે. ચોથે ગુણસ્થાને અને પાંચમે ગુણસ્થાને પણ એવું ધ્યાન હોય છે. અમુક વખતે એવું ધ્યાન નિર્વિકલ્પ ધ્યાન થાય છે. છઠ્ઠા ગુણસ્થાને એ સ્વવિકલ્પ દશાની અંદર મુનિ છે. સાતમા ગુણસ્થાને એ નિર્વિકલ્પ દશામાં ધ્યાનની અવસ્થામાં મુનિ છે. ચોથે ક્યારેક થાય છે, પાંચમે એના કરતા થોડોક વધારે થાય છે, પણ એ પણ ક્યારેક ક્યારેક જ થાય છે. સાતમે ગુણસ્થાને વારંવાર થાય છે. એટલે સાતમે થી છઠ્ઠે આવે છે, છઠ્ઠે થી સાતમે ત્યાં એ વારંવાર થાય છે. અને એમાં જે આત્મા એને અનુભવમાં આવે છે એ આત્મા ઉપાદેય છે. એવો શુદ્ધ આત્મા ઉપાદેય છે. હવે આવો આત્મા અનુભવમાં આવ્યો ન હોય મિથ્યા દ્રષ્ટિને, એટલે એને તો બધું આ બધું કેવી રીતે ધર્મ કરવો એનો તો પ્રશ્ન થઈ જાય. પણ મહાપુરુષોએ રસ્તો બતાવ્યો છે કે ભાઈ અમે પણ તારા જેવા હતા અને અમે કેવી રીતે આગળ વધ્યા અને કેવી રીતે અનુભૂતિ કરી એ રીતે તું કર ને. અને ગુરુદેવ આપણને પ્રત્યક્ષ એ વાત બતાવી, આપણી સામે બેઠા હતા એ વખતે, અને એમને માર્ગ બતાવ્યો. પોતે રોજ ધ્યાન કરતા હતા અને વાત કરી છે. એટલે એમાં કોઈ આશંકાને સ્થાન નથી. ગુરુદેવે જે કહ્યું છે પોતે ધ્યાન કરતા હતા, એમને ધ્યાન પછીથી બાવો અનુભવ બધો થયો, આ જ આત્મા ઉપાદે એવું લાગ્યું
અને દરેકનો આત્મા એમ છે એટલે બધાને એમ કહ્યું કે ભાઈ બધા ભગવાન છો, ભગવાન થાઓ, આવો અનુભવ કરો. હવે એમાં શું પ્રશ્ન કરવાનો હોય? ધ્યાન સંબંધી શું ખોટા પ્રશ્નો અને વિકલ્પોમાં જવાનું? ધ્યાન ન હોય ને આમ ન હોય ને તેમ ન હોય. કેટલાય લોકો આ સ્વાધ્યાય કરે છે એને ઠેકાણા નથી. આ ગુરુદેવ આટલું ચોખ્ખું તો કે છે ધ્યાન કરો ને ધ્યાન વખતે જે આત્મા છે એ ઉપાદેય છે. તો એવો એક વખત પહેલી વાર જો ઉપાદેય આત્મા ખ્યાલમાં આવશે તો થશે ને, આગળ વધાશે ને. તો એની માટે પ્રયત્ન તો કરવાનો હોય કે ન કરવાનો? એમને થઈ જશે ધ્યાન, એમને આત્મા ઉપાદેય જે છે એ દેખાઈ જવાનો છે. કંઈક તો કરવું તો પડશે ને, વિકલ્પો છોડવા પડશે. રાગ દેશ મોહ માયા આ બધું જે છે એમાં ને એમાં ઉભો રહેશે ને પછી એમને અનુભવ થઈ જશે. કઈ પ્રયત્ન જ નથી કરવાનો. અહીંયા કે છે કે રાગની ભૂમિકા વખતે આ પેલો કેવો ઉપાદેશ એની વાત ફરી એકવાર વાંચીએ પછી આગળ લઈએ. એક સાધક જીવને રાગ વખતે નિમિત્ત તરફ લક્ષ જાય છે, પણ દ્રષ્ટિ તો શુદ્ધ ચૈતન્ય જ સ્વીકારે છે. એટલે ચોથા ને પાંચમા ગુણસ્થાનની વાત લીધી ને, એમાં એવો સાધક જીવ છે તો એને દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્યને, એની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્ય જ સ્વીકારે છે. નિમિત્ત તરફ જાય છે સાધક જીવને રાગ વખતે. ક્યારે? જયારે રાગ થયો છે એ વખતે દ્રષ્ટિ એની બહાર હોય, નિમિત્ત તરફ પણ લક્ષ જાય, પણ છતાંય દ્રષ્ટિ એટલે શ્રદ્ધા તો શુદ્ધ ચૈતન્ય જ સ્વીકારે છે. છતાં નિર્વિકલ્પ ધ્યાન વખતે શ્રદ્ધા ઉપરાંત સ્થિરતા કરીને, શ્રદ્ધા તો છે સાચી પણ ઉપરાંત સ્થિરતા કરીને શુદ્ધ ચૈતન્યને અંગીકાર કર્યો એ એક જ ઉપાદેય છે એમ અત્રે કહેવું છે. રાગની ભૂમિકા વખતે કુદેવ આદિનો વિનય ટળ્યો છે અને સુદેવ આદિનો વિનય કરે છે, છતાં દ્રષ્ટિ તો એક સ્વભાવને જ સ્વીકારે છે. ભલે સુદેવ આદિનો સાચા દેવગુરુ શાસ્ત્રનો વિનય કરે આ બધું પણ છે, પણ છતાંય અનુભૂતિમાં જે આત્મા આવ્યો છે એને જ એ દ્રષ્ટિ સ્વીકારે છે. એની જ શ્રદ્ધા છે, સાચા દેવ ગુરુની શ્રદ્ધા છે, એનો વિનય છે. એ વાત, એ શ્રદ્ધા જુદી છે, બાહ્ય શ્રદ્ધા જે છે એ વાત પણ સાથે રહી છે, પણ અનુભૂતિમાં તો પોતાનું સ્વરૂપ છે અને એનું જ લક્ષ કરીને એ શુદ્ધતા વધારે છે, એક સ્વભાવને જ સ્વીકારે છે. અન્ય સર્વ દ્રવ્ય હે છે એમ તાત્પર્ય છે. હવે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવનો શું અર્થ છે એમ પૂછે તો તેનો ઉત્તર છે. શું કયો પ્રશ્ન અને ઉત્તર શું છે? પહેલા તો પ્રશ્ન સમજવાનો કે અન્ય સર્વ દ્રવ્ય હે છે, બધું છોડવા લાયક છે એમ કહેવામાં આવ્યું તો એ તાત્પર્ય છે એક વાત. અને હવે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવનો શું અર્થ છે? શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ, એનો અર્થ શું? તો એમ પૂછે તો એનો ઉત્તર આપતા કહે છે કે મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ સંપૂર્ણ વિભાવથી રહિત હોવાના કારણે આત્મા શુદ્ધ છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ ગુણોથી ભરેલો હોવાના કારણે આત્મા બુદ્ધ છે. શુદ્ધ કહેવું એટલે એ નાસ્તિથી કથન છે, બીજા બધાથી રહિત, મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ બધા વિભાવ ભાવથી રહિત એવું શુદ્ધ. એ તો નાસ્તિથી થયું, પણ છે શું? તો કહે છે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ ગુણોથી ભરેલો, આદિ કહેતા બધા ગુણોથી ભરેલો હોવાના કારણે આત્મા બુદ્ધ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય. એવો આત્માનો શુદ્ધ બુદ્ધ એક રૂપ સ્વભાવ છે. આ પ્રકારે જ્યાં જ્યાં શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પદ આવે ત્યાં ત્યાં સર્વત્ર પૂર્વે કહેલ લક્ષણ સમજવું જોઈએ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ બૃહદ દ્રવ્ય સંગ્રહ ઈડરમાં વાંચેલું હતું. તેમની આત્મસિદ્ધિમાં પણ આ શબ્દો આવે છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગમ સ્વયં જ્યોતિ સુખધામ, એમ કૃપાળુદેવે કહ્યું છે ને આત્મસિદ્ધિમાં. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, ત્યાં પણ એ જ અર્થ સમજવો. આ પ્રમાણે 6 દ્રવ્યોની ચુલિકા પૂરી થઈ. હવે ચુલિકા શબ્દોનો અર્થ કરે છે કોઈ પણ પદાર્થનું વિશેષ વ્યાખ્યાન કરવું અથવા કહેલા વિષયમાં જે વાત ન આવી હોય એ કહેવી, તથા જે આવી હોય એને બીજી આ વાત અને વધારે જે વાત હોય એને બંને મેળવીને કહેવું, એનું નામ ચુલિકા છે. હવે તે ચુલિકા પછી જીવ તથા પૂતગલની પર્યાય રૂપ
જે આશ્રવાદી 7 પદાર્થ છે, આ ચુલિકા પૂરી થાય ત્યાર પછીથી જીવ અને પૂતગળ દ્રવ્યની પર્યાયરૂપ જે આશ્રવની અંદર આવી જાય પુણ્ય અને પાપ, પછી બંધ, સંવર, નિજરા અને મોક્ષ. તો એમ એ 7 પદાર્થ કયા. તો કે છે કે તે ચુલિકા પછી જીવ તથા પૂતગળની પર્યાયરૂપ જે આશ્રવાદી 7 પદાર્થ છે તેનું 11 ગાથા દ્વારા બીજા અધિકારમાં વ્યાખ્યાન કરે છે. એટલે એ 7 અને જીવ અને અજીવ એમ કરીને 9 કહેવાય. અથવા તો પુણ્ય અને પાપને આશ્રવ કે બંધમાં ન લઈએ તો બધું મળીને 7 થાય. તો એનું વર્ણન હવે આવે છે અને એનું વર્ણન એ 11 ગાથા દ્વારા બીજા અધિકારમાં એનું વ્યાખ્યાન કરે છે. ને એમાં પહેલા પ્રશ્ન લઈ અને પછી આગળ એ રીતે વાત લે છે. તો એ વાતમાં અહીંયા શરૂઆત એ રીતે કરી છે કે હવે અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે જીવ તથા અજીવ 2 દ્રવ્ય સર્વથા પરિણામી હોય તો સંયોગ પર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય છે. અને 2 પદાર્થો સર્વથા પરિણમ્યા જ કરે અને વસ્તુમાં ધ્રુવતા રહેતી ન હોય તો જીવ પલટીને પરમાણુ થશે અને પરમાણુ પલટીને જીવ થશે, પરમાણુ પલટીને ધર્મ દ્રવ્ય થશે, કાળ પલટતા જીવ થઈ જશે, તો 6 દ્રવ્ય સિદ્ધ થશે નહીં. હવે આ બધી જે વાત જે છે એ વાત હવે આપણે પૂજ્ય બ્રહ્મદેવજીએ જે લીધી છે અહીંયા ચુલિકા 6 પૂરી થયા પછીથી બીજા અધિકારની શરૂઆત કરતા પહેલા, તો ત્યાંથી પહેલા આપણે વાંચનમાં લેવાની છે. અહીંયા ચુલિકાનો અર્થ પૂરો થયો એ પછીથી આ વાત હવે આવે છે અને ગુરુદેવે એ પ્રવચનની અંદર સાથે લીધું છે. અહીંયા આપણે આ વાત લીધી કે ચુલિકા શબ્દનો અર્થ કહેવામાં આવે એ વાત લીધી ને એ રીતે 6 દ્રવ્યોની ચુલિકા અહીંયા સમાપ્ત થઈ. હવે બીજા અધિકારની શરૂઆતની અંદર આ જે પ્રશ્ન જે લેવામાં આવ્યો એ હવે આ રીતે આવશે, જે પ્રશ્ન કરીને પછી આગળ વાત, અને પછીથી 28મી ગાથા થી શરૂ થઈ અને 11 ગાથાની અંદર એનું બધું વર્ણન આવશે. તો આ પહેલો અધિકાર પૂરો થયો, એની ચુલિકા પણ પૂરી થઈ અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.